નમસ્કાર મિત્રો, યમ ભૂમિતિના જે 3 નંબરનો અને ખૂબ જ અગત્યનો એવો ભાગ જે છે એની મિત્રો શુભ શરૂઆત કરવાના છીએ. જે પણ મિત્રો કોઈ નવા આવેલા છે તેમને ખાસ મિત્રો નમ્ર વિનંતી છે કે હજુ સુધી તમે જો પહેલો અને બીજો ભાગ ના જોયેલો હોય તો સૌથી પહેલા મિત્રો આના બંને ભાગ જે છે મિત્રો ખાસ જોઈ લેજો. કેમ કે આ ટોપિક જે છે ને એ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામ માટે એક નવો છે, બરોબર. એટલે કોઈ પણ પ્રકારની એક્ઝામની અંદર મિત્રો આની અંદરથી 1 કે 2 દાખલા પૂછવાની પૂરી શક્યતાઓ જે છે રહેલી છે, બરોબર. એટલે તમે સંપૂર્ણ જો આ ટોપિકને શીખવા માંગતા હોય તો આના તમામ ભાગ જે છે એ મિત્રો ખાસ જોવાના છે. ઉપરાંત ધોરણ 10 ની અંદર પણ મિત્રો આ ટોપિક બેઠો જે છે એ આવે છે, બરોબર. એ વિદ્યાર્થી પણ કદાચ આખે આખો ટોપિક જોઈ નાખશે ને તો એને પણ મિત્રો 100% ક્લિયર જે છે ને એ આખે આખો ટોપિક થઈ જવાનો છે, બરાબર. તો જે પણ કોઈ મિત્રો નવા આવેલા છે ને સંપૂર્ણ જો કોર્સ કરવાની ગણતરી હોય તો મિત્રો સિમ્પલી ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો એપ્લિકેશનની લિંક આપેલી છે અને એ લિંક દ્વારા તમે એપ્લિકેશનમાં જઈ અને સંપૂર્ણ કોર્સ જે છે એ મિત્રો એકદમ વ્યાજબી અને એટલા સસ્તા ભાવે કે મિત્રો એક જોડી કપડાની અંદર મિત્રો સંપૂર્ણ કોર્સ જે છે થઈ જાય એવા પ્રકારનો સરસ મજાનો મિત્રો તમામને ઉપયોગી થાય એવો કોર્સ જે છે મિત્રો કોમન આખે આખો ગણિતનો અને આખે આખો રીઝનિંગનો જે છે મિત્રો મૂકેલો છે, બરાબર. તો વિશેષ કોઈ પણ વાતો નહીં કરતા સીધા આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ કે આજે આપણે 3 નંબરના ભાગ જે છે એની અંદરથી મિત્રો કેવા પ્રકારની પેટર્નો જે છે એ ખાસ મિત્રો શીખવાની છે, બરાબર. તો જોઈએ મિત્રો કે આજે પ્રથમ ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે. ચાલો રીત નંબર 3 જે છે એની શુભ શરૂઆત મિત્રો કરીએ તો એનું નામ છે મિત્રો રેખાખંડના મધ્ય બિંદુના યામ, બરાબર. દાખલા તરીકે માનો કે અહીંયા એક વાદળી કલરનો આ જે છે મિત્રો એક રેખાખંડ છે, બરાબર. હવે આ રેખાખંડનું નામ કોઈ પણ આપણે આપીએ, દાખલા તરીકે એનું પહેલું બિંદુ A છે, બરાબર, અને બીજું શિરોબિંદુ જે છે માનો કે B છે, બરાબર. હવે આ રેખાખંડનું તમને ખ્યાલ છે કે A ના જે છે કોઈ પણ યામ આપેલા છે. દાખલા તરીકે એના યામ આપણે માનો કે આ x1, બરાબર, અને આ y1 જે છે એ A નો યામ છે અને B છે એનો અંદર માનો કે x2 અને y2 જે છે એ B નો યામ છે. હવે આનું મધ્ય બિંદુ ક્યાં હોય તો કે ભાઈ આનું મધ્ય બિંદુ વચ્ચોવચ્ચ હોય, બરાબર. તો મધ્ય બિંદુના પણ કોઈ યામ માનો કે હશે તો ખરા જ તે, બરાબર. તો આ યામ જ્યારે મેળવવા હોય ત્યારે કઈ રીતે મળે છે? સાવ મોઢે એકદમ સિમ્પલ ખૂબ મજાની મેથડ છે, બરાબર છે. આ પહેલા બે યામનો સરવાળો ભાગ્યા 2 કરી નાખો, બીજા બે યામનો સરવાળો ભાગ્યા 2 કરી નાખો. જુઓ તમે, બરાબર. જો AB નું મધ્ય બિંદુ જોતું હોય તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 જે છે એ કરેલા છે અને એનો વાયામ જોતો હોય તો એના વાયામ જે છે એનો સરવાળો અને ભાગ્યા 2 કરવાનો હોય છે, બરાબર. બે જ વસ્તુ યાદ રાખજો કે બેના સરવાળો ભાગ્યા અડધો, ટૂંકમાં સરવાળાનું અડધું. આ તો મિત્રો સૂત્ર છે, જ્યારે ગણવાનું આવશે ત્યારે આપણે આના જવાબો મોઢે મિત્રો સિમ્પલી આપી શકશું કે અહીંયા 2 હોય ને 3 હોય તો 3 ને 2 5, 5 નું અડધું જે છે એ મિત્રો જવાબ, બરાબર છે. તો આવો સિમ્પલ કોન્સેપ્ટ જે છે એને આપણે સૌથી પહેલા મગજમાં રાખશું તો આજના ભાગની અંદર આના જેટલા પણ સવડા દાખલા નવડા દાખલા, બરાબર, બંને પ્રકારના દાખલાઓ જે બનવાના છે તમામ દાખલાઓ જે છે ખાસ આપણે જોવાના છે. તો જોઈએ મિત્રો આગળ પ્રથમ ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે. પ્રથમ ઉદાહરણ જે છે એ મિત્રો ખાસ જોઈએ, બરાબર. જો રેખાખંડના અંત્ય બિંદુ તમને બંને આપેલા છે, હવે આમાં કે ડ્રો કરવાની કેવો કે જરૂરિયાત નથી, પણ ખાલી આપણને ખ્યાલ છે સાંકેતિક રૂપે, બરાબર, કે આ બંને જે આ રેખાખંડના જે અંત્ય બિંદુઓ A અને B છે એ બંનેના આપણને યામ આપ્યા છે. તો આપણી પાસે ટાર્ગેટ કયો બનાવ્યો છે તો કે એના મધ્ય બિંદુ જે છે ને એના મિત્રો યામ શોધો, બરાબર. તો આનું મધ્ય બિંદુ જે છે અહીંયા ક્યાંક રહેલું છે. તો સિમ્પલી આપણે સાવ ટૂંકમાં કહીએ તો જો આ AB જે છે આ AB નું મધ્ય બિંદુ જે છે એ આપણે જરૂરિયાત હોય તો આપણે સિમ્પલી ભણી ગયા છીએ કે બંનેના યામનો, બરાબર, x1 અને x2 જે છે એના મિત્રો આપણે અડધા કરવા પડે. આ ખ્યાલ છે આપણને, બરાબર. જો y યામ જોતો હોય તો y1 અને y2 જે છે એના આપણે શું કરવું પડે? અડધા કરવા પડે. એકવાર લખી દઉં છું, બાકી સૂત્રની આમાં કોઈ જરૂરિયાત નથી, મૌખિક જવાબ આપો એટલી મજા છે, બરાબર. તો આ બંનેનો સરવાળો તમે સિમ્પલી કરી નાખો તો આ રીતે કંઈક થાય કે 3 - 1 અને એના મિત્રો અડધા કરી શકાય, બરાબર. એવી રીતે આ બંનેના વાયામ ભેગા કરો તો -2 નિશાનીને ખાસ માન આપવાનું છે. માઇનસ હોય તો માઇનસ લેવું, નહીતર પછી પ્લસ લેવું, બરાબર. આપણે આના અડધા કરીએ તો હવે આનો જવાબ છે મિત્રો 3 માંથી 1 ગયા 2/2, 2/2 એટલે આનો જવાબ શું કહી શકાય? 1 વિના સંકોચે કહી શકાય. અહીંયા 4 માંથી 2 ગયા તો 2/2 એટલે આનો જવાબ પણ શું કહી શકાય? તો આનો જવાબ પણ 1 જે છે કહી શકાય. તો આના મધ્ય બિંદુના યામ મિત્રો 1 1 છે. આવો સિમ્પલ મજાનો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. આ ટોપિકની અંદરથી મિત્રો મેક્સિમમ પૂછવાની શક્યતાઓ છે, બરાબર. ચાલો બીજો જે છે એ ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ જે છે કોઈને ડીમ લાઇટ થઈ હોય તો ફરી પાકું કરીએ કે A અને B આ બંને બિંદુઓ છે, બંને આપેલા છે. તો આપણે શું કરવાનું છે? AB નું મધ્ય બિંદુ જે છે એના યામ જે છે મિત્રો આપણે શોધવાના છે, બરાબર. તો સિમ્પલી આપણે લખીએ. હવે તો આપણે સૂત્ર પણ નથી લખવાના કે AB નું મધ્ય બિંદુ જે છે એ શું થાય તો x યામોનું અડધું થાય, બરાબર છે. આ જે x યામો છે એનું અડધું થાય એટલે કે 1 + 3 અને એનું મિત્રો અડધું થાય. એવી રીતે એના વાયામો જે છે ને એનું અડધું થાય. સરવાળો લઉં બરાબર, એટલે 2 - 2 અને મિત્રો એને શું કરવું પડશે? આપણે અડધા જે છે એ કરવા પડે, બરાબર. ચાલો જવાબ આવી ગયો. અહીંયા શું કહી શકાય? આવું લાંબુ લખવાની જરૂરિયાત નથી, પણ ફક્ત કોઈને ડીમ લાઇટ હોય તો ખ્યાલ આવે, બરાબર, એ બાને. ચાલો તો આનો જવાબ આવે છે સીધો 2, આનો જવાબ 0. તો અહીંયા 2 અને 0 જે છે મિત્રો આની માટે યોગ્ય અને વ્યાજબી જવાબ એટલે કે ઓપ્શન C આની માટે સાચું કહી શકાય છે. રેડી? આગળ જોઈએ. પેટર્ન નંબર 3 જે છે એ મિત્રો વેરી મોસ્ટ આઈએમપી છે કે અહીંયા A જે છે એ 2 2 અને B જે છે એ XY
આમનું મધ્યબિંદુ જે છે આનું મધ્યબિંદુ એના યામ મિત્રો આપેલા છે. જો આને ઊંધો દાખલો કહેવાય. આવા દાખલાઓ જે છે ને એ મિત્રો હંમેશા ટ્રેન્ડિંગની અંદર કોઈ પણ ટોપિકમાં રહેલા હોય છે. તમને ખ્યાલ છે કે આપણું મેઇન જે કોન્સેપ્ટ છે એ શું કહેવા માંગે છે? મેઇન કોન્સેપ્ટ આવું કહે છે કે આ એબીનું જે મધ્યબિંદુ માનો કે હોય, બરોબર છે, તો એ શું થાય? તો આપણને ખ્યાલ છે કે એના સૂત્ર મુજબ કે ભાઈ એના એક્સયામો જે છે એના સરવાળાનું અડધું હોય અને એના વાયયામો જે છે એના સરવાળાનું શું હોય? અડધું હોય, બરાબર. જો આ ખ્યાલ છે. હવે આ જે છે એની અંદર તમે જાણી શકો છો કે આમાં બે પ્રકારની પાંખો હતી, બરાબર. એક એના એબી જે છે એના યામો અને બીજી બાજુ શું હતું? એનો જવાબ હતો મધ્યબિંદુ. તો અહીંયા તમને મધ્યબિંદુના યામ આપેલા છે, મતલબ કે આ જગ્યા પર તમારે આ રીતે લખી શકાય છે, બરાબર. આનો એક્સએમ આપેલો છે, આનો વાયએમ આપેલો છે. તો સામેનું જે હોય ને એમાં કોઈ પણ જગ્યાએ બાકી રાખી શકે તો એને શું કર્યું? બી જે છે ને એ બાકી રાખ્યો છે, બરાબર. તો જો મળી જશે, આરામથી મળશે. ચાલો બંનેના એક્સએમનો સરવાળો કરો તો જો આવું કંઈક થાય કે 2 + x અને એના કેટલા થશે? અડધા થશે, બરાબર. એવી રીતે 2 + y, બરાબર, 2 + y અને એના શું થશે? અડધા થશે. હવે તમારે લાવવાનું શું છે? તમારે બી જે છે એના યામ શોધવાના છે, એટલે કે x એ શોધવાનો છે અને y એ શોધવાનો છે. તો સિમ્પલી છે આના પહેલાં જે એક્સએમ સાથે એક્સએમનું કમ્પેરિઝન 100% કરી શકાય છે, બરાબર. એટલે આવું કહી શકો તમે, એકવાર લખી દઉં છું પૂરેપૂરું. 2 + x ના અડધા જે છે ને એનું મૂલ્ય મિત્રો શું કહી શકાય? તગડો કહી શકાય, બરાબર. આવી જ રીતે આનું જે વાયએમ છે એની સાથે એના વાયએમનું કમ્પેરિઝન 100% કરી શકાય છે, બરાબર. કેમ કે આ એ જ વસ્તુ છે. આ એક્સએમ જે છે એ છેલ્લે જતાં જતાં મધ્યબિંદુનો એક્સએમ બને છે. આ વાયએમ જે છે એ છેલ્લે જતાં જતાં મધ્યબિંદુનો વાયએમ બને છે, બરાબર. ચાલો તો 2 + y જે છે એના અડધા જે છે એને શું કહી શકાય? એનું મૂલ્ય પણ 3 છે, તો 3 કહી શકાય છે. ઓકે, ચાલો હવે આનો જવાબ આપીએ તો 3 × 2 = 6 અને છગડામાંથી કદાચ બગડો જો આમ કાઢવા જઈએ તો એક્સનું મૂલ્ય મિત્રો સીધું 4 જે છે એ આપણે કહી શકીએ છીએ, બરાબર. અહીંયા આને બગડાને સામે લ્યો એટલે 6 થયા. 6 માંથી 2 કાઢવા જાઓ તો વાયનું મૂલ્ય જે છે એ કેટલું કહી શકાય છે? 4 જે છે એ કહી શકાય છે. તો આનો એક્સએમ વાયએમ મળી ગયો એટલે આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય. 4 4 જે છે એ મિત્રોનો યોગ્ય જવાબ છે. એટલે ઓપ્શન ડી જે છે ને એ ખરેખર સાચું કહી શકાય છે. તો ઊંધી પેટર્ન હતી, બરાબર. સેમ એ જ રીતે ગણાતી હોય છે પણ મૂલ્ય આ બાજુ મુકાતું હોય છે અને આ રીતનું જે છે એનું સ્વરૂપ જે છે એ બનતું હોય છે. ઓકે, તો આને પણ નજરની અંદર ખાસ રાખજો. આગળ જોઈએ 4 નંબરની પેટર્ન છે એ પણ વેરી મોસ્ટ આઈએમપી કે જો 5 અને 6 અને 6 અને 5, બરાબર. પણ આમાં ગુજરાતી ભાષાનું ખૂબ મહત્વ છે. ઘણી વખત આપણે આલુ ભાલુમાં કંઈક વાંચતા જ નથી, કંઈ ખ્યાલ જ ના આવતો, તો આ રકમની જ પહેલાં તો સમજી શકતા, બરાબર. જો 5 6 એ આ ધ્યાન રાખજો. 5 6 એ શું કહે છે? 6 5 અને 4y જે છે એનું મધ્યબિંદુ છે. એટલે જે પહેલું જે છે ને મધ્યબિંદુ છે. ઘણી વખત એવું થાય કે આ બંને યામ છે ને એનું મધ્યબિંદુ આ છે. ઘણી વખત ઊંધું કરી નાખીએ આપણે, બરાબર. પણ ગુજરાતી વાક્ય રચના જોવાની કે આ બિંદુ જે છે એ કોણ છે? તો કે આ બંનેનું મધ્યબિંદુ છે. તો આપણે એમ કહે છે કે y જે છે એનું મૂલ્ય કેટલું જે છે એ થતું હશે, બરાબર છે. તો મધ્યબિંદુ તમને આ બાજુ મારી બાજુ આપ્યું છે. હવે તું બહુ સૂત્ર કે કાંઈ જ ન લખતો. હવે આપણને ખ્યાલ છે કે એનું મધ્યબિંદુ કોણ છે? 5 અને 6. તો સામેના જવાબમાં આપણે સીધી શરૂઆત કરી નાખીએ. તો એક્સએમનો સરવાળો કરી નાખો તો હવે સાવ ટૂંકમાં પતાવું તો જો 6 અને 4 કેટલા થયા? 10 એના અડધા થયા, બરાબર. વાયએમોની અંદર શું થશે? 5 + y અને શું થશે? એના અડધા થશે. હવે મગજ દોડાવો. હવે તમે વિચારો કે તમારે y જ ફક્ત જોતો છે તો y વાળા જે છે એને જ ફક્ત પકડો. એક્સમાં તો કાંઈ ખૂટતું જ નથી એટલે એને કંઈ લેવાનું જ નથી. જો 5 બરાબર 5 છે જ તે, 10 નો અડધા કરો 5, એટલે આ તો એક સાચું વિધાન છે પણ એને કંઈ આપણે ઉપયોગ નથી કરવાનું. એટલે માત્ર તમારો એક્સ માંગ્યો હોય કે વાય માંગ્યો હોય તો એટલી પાંખને ખાલી સામે કમ્પેર કરો એટલે જવાબ આવી ગયો. આનો મતલબ એવો થયો કે 5y ના અડધા જે છે એ ખરેખર કેટલા છે? તો કે 6 જેટલા છે. આમ મૂકો તો 12 થશે. એટલે શું થશે? 5 + y = કેટલા થશે? 12 થશે. 12 માંથી 5 જે છે એને કાઢી નાખો તો y નું મૂલ્ય મિત્રો કેટલું મળે? 7 × 7 જે છે એ મળે. તો આનો યોગ્ય જવાબ જે છે ખૂબ સરસ મજાનો હતો. ઓપ્શન સી જે છે એ ખરેખર સાચું છે. આવી રીતે એક્સએમ ખૂટતો હોય તો એક્સ માગી શકે છે, વાયએમ ખૂટતો હોય તો વાય માગી શકે છે. કોઈ પણ પ્રકારનો દાખલો જે છે એ બની શકે, બરાબર. મૂળ વાત એ છે કે એની મેથડ એ છે ને એનો કોન્સેપ્ટ એ મગજમાં હોવો જોઈએ કે મધ્યબિંદુના યામ એટલે એક્સના સરવાળાનું અડધું અને વાયના સરવાળાનું અડધું થતું હોય છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. ત્યાર પછીનો 5મો દાખલો જોઈએ તો શું કહે છે કે ઉદ્ગમ બિંદુ કેન્દ્રવાળો અને વર્તુળના વ્યાસનું એક અંત્ય બિંદુ જે છે એ તમને આપેલું છે. તો બીજું અંત્ય બિંદુ બીના યામ શોધો. આમ જોઈએ ને તો એક આપણે કૂટ પ્રશ્ન આવતા હોય છે, બરાબર. એટલે કે આવા જ પ્રકારની પેટર્ન છે પણ એવું બીજે ક્યાંક બનતું હોય તો એને મિત્રો એને કૂટ પ્રશ્નની અંદર પણ સમાવેશ કરી શકાય. તો આને આવું પ્રેક્ટિકલી એક ઉદાહરણ સમજાવ્યું આપણને કે એક વર્તુળ છે. હવે એ ઉદ્ગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ. જો તમને પહેલાં જ કહી દીધું આનું જે કેન્દ્ર છે એને શું કીધું? ઉદ્ગમ બિંદુ કીધું. તો એના યામ તો જાણે 0 0 થઈ ગયા, કેન્દ્રના યામ 0 0 થઈ ગયા.
ઉદ્ગમ બિંદુ કેન્દ્રવાળા વર્તુળનો પાછો એક વ્યાસ, વ્યાસ એટલે કોને કહેવાય તો કે કેન્દ્રમાંથી જે પસાર થાય એ જીવાને એનો વ્યાસ કહેવાય. તો એમાં પણ બે અંત્ય બિંદુ હોય, એક અહીંયા હોય એક અહીંયા હોય, બરાબર છે. તો વ્યાસનું એક અંત્ય બિંદુ તમને એ નામ જે છે એ આપેલું છે અને એનું નામ છે મિત્રો કયો શું તો કે 3 - 2, બરાબર છે. એક અંત્ય બિંદુ આપેલું છે તો એને કદાચ બીજું જે છે એ 100% માગી શકે, એમાં કોઈ ડાઉટ નથી, બરાબર. બીજું અંત્ય બિંદુ અત્યારે નથી આપ્યું તો એનો એક્સએમ શું હશે, એનો વાયએમ શું હશે, બીજું અંત્ય બિંદુ બી જે છે એના યામ તમારે શોધવાના છે. તો કહી શકાય નો ડાઉટ આ જ દાખલો હમણાં ગણાઈ ગયો, બરાબર છે. પહેલી જ વખતે ગણાઈ ગયો કે આ બંનેના મધ્ય બિંદુ જો 0, 0 હોય તો આના યામ કેટલા થાય તો મળી શકે, બરાબર. તો આપણે સૂત્ર તો ખ્યાલ જ છે એટલે હું બહુ લખતો નથી. ચાલો મધ્ય બિંદુ તો રેડી છે, 0, 0 આપેલું છે. સામે બેના એક્સએમનો ભેગા કરો તો x + 3નું શું થશે, અડધા થશે. અને વાયએમને ભેગા કરો તો y - 2 જે છે એના પણ મિત્રો શું થશે, અડધા થશે. બંને શોધવાના જ છે તો બંનેને વારા ફરતી આ x વાળા સામે x ને કમ્પેર કર્યા દો, y સામે y ને, તો બંનેના 0 જ છે, બરાબર. એટલે આવું કંઈક થઈ શકે. જુઓ x + 3 છે એના છેદમાં 2, આનું મૂલ્ય શું કહેવાય, 0 કહેવાય, બરાબર છે. તો આવી જ રીતે એના યમનું પણ લખી શકાય કે y - 2 અને એના છેદમાં 2, આ મૂલ્ય છે ને પોતે જ આ છે, માટે આપણે અહીંયા બરાબર કરી અને એને આપીએ છીએ કે આ કમ્પેર કરીએ છીએ, બરાબર. 0 સાથે તમે હાથી ગુણો, ઘોડા ગુણો, ગમે તે ગુણો, બધાનું શું થાય, 0 જે છે એ મિત્રો થઈ જતો હોય છે, બરાબર છે. એટલે સિમ્પલી x બરાબર શું કહેવાય, -3 કહેવાય. અને અહીંયા મિત્રો 0 થઈ ગયો એટલે આને ખોલી નાખો તો ખોલો એટલે નિશાની શું થાય છે, વિરુદ્ધ થાય છે. આપણે અગાઉ પણ ઘણી વખત ભણી ગયા છે, બરાબર. તો ખોલી નાખો એટલે તમને આવા -3 અને 2 જે છે એ મળે છે. તો -3 2 વાળવાનો જવાબ છે. -3 અને 2 એટલે અહીંયા પહેલું ઓપ્શન ખરેખર સાચું કહી શકાય છે. તો જો આવી રીતે વર્તુળને ધ્યાનમાં રાખીને પણ બનાવી શકાય, કેમ કે વર્તુળની અંદર પણ વ્યાસમાં સેમ આ ઘટના બને છે કે વ્યાસની અંદર પણ એનું કેન્દ્ર જે છે એ મધ્યબિંદુ તરીકે કામ જે છે મિત્રો 100% કરતું હોય છે, બરાબર. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો છઠ્ઠું ઉદાહરણ જે છે એને જરાક જોઈએ આપણે. તો AB વર્તુળનો વ્યાસ છે, વર્તુળનું કેન્દ્ર જે છે એ મિત્રો 2 - 3 આપેલું છે, જો કેન્દ્ર બદલી નાખ્યું છે. અને તથા એનું બી બિંદુ જે છે એ મિત્રો 1 અને 4 હોય તો આપણે એ બિંદુના યામ જે છે મિત્રો આપણે શોધવાના છે. તો મળી જશે 100%, બરાબર. ખાલી આમ તો આમ તમને ખ્યાલ આવે એના માટે જરાક આપણે દોરીએ છીએ. તો જો આ જે વર્તુળ છે એની અંદર માનો કે આ એક વ્યાસ છે તો એનું કેન્દ્ર જે છે સેન્ટરમાં હોય જ તે, બરાબર. તો આ વ્યાસનું નામ શું છે, AB જે છે એનો વ્યાસ છે, AB વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર આપેલું છે તમને, કેન્દ્રના યામ છે 2 - 3, તો આના યામ જે છે આપણે લખી નાખીએ. એક આપ્યું છે ને એક નહીં આપ્યું હોય. જુઓ બીના યામ આપેલા છે તમને કેટલા, 1 અને 4. તો આપણી પાસે એમ કહે છે કે આ એના યામ જે છે એ ખૂટે છે, એટલે કે XY જે છે એ શું હશે એ આપણે મેળવવાનું છે. સેમ પેટર્ન જે છે એની કોપી મારવાની છે. તો આપણે અત્યારે શીખી ગયા. ચાલો લખીએ કે ભાઈ 2 - 3 એના બરાબર શું થશે, બંનેના એક્સએમનો સરવાળો એટલે કે x + 1ના અડધા કરી નાખો તમે. બંનેના yમ જે છે એ લઈ લો તો y + 4 જે છે એના પણ તમારે અડધા કરવાના છે. હવે x જે છે એને કમ્પેર કરાવો, y છે એને કમ્પેર કરાવો એટલે એકમાંથી x મળે, એકમાંથી મિત્રો y મળે. બહુ સિમ્પલ અને સાદો કોન્સેપ્ટ જે છે એ કહી શકાય છે, ઓકે. ચાલો તો અહીંયા મિત્રો મૂલ્ય આ રીતે થશે કે x + 1 જે છે એને શું કહી શકાય, બગડે 2 કહી શકાય. તો આવી જ રીતે y + 4 જે છે એના અડધા એને શું કહી શકાય, એનું મૂલ્ય મિત્રો -3 છે તો 3 લખીએ આપણે. અહીંયા 4 થઈ ગયા, 4માંથી એકડો ગયો એટલે 4માંથી 1 ગયા એટલે કેટલા મળે છે, -3 જે છે અહીંયા મળે છે. અહીંયા 3 દુને -6 થયા, -6માંથી આ વત્તા છે એ સામે ગયા એટલે એ પોતે ઓછા થયા એટલે -6 - 4 એટલે કેટલા થયા, -10 જે છે મિત્રો ટોટલ થશે, કેમ કે સરવાળો થાય, બરાબર છે. તો આ XY ના યામ જે છે એ કયા મળે તો કે 3 - 10 જે છે આ એનો યોગ્ય અને વ્યાજબી સાચો જવાબ આપણે કહી શકીએ. જે ઓપ્શન ખરેખર કયામાં છે, 3 - 10 એટલે ઓપ્શન અહીંયા મિત્રો બી જે છે એમાં આપેલું છે કમ્પ્લીટ, ઓકે. ચાલો હવે આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો આપણે જરાક 7 નંબરનું ઉદાહરણ જોઈએ. તો જો શું કહે છે કે ભાઈ એક A 3 5 અને B 2 - 7 અને C બરાબર XY આ ત્રણેય બિંદુઓ એમ કહે છે કે ભાઈ સમરેખ બિંદુઓ છે. સમરેખનો મતલબ શું થયો, એક જ રેખા પર આવેલા છે, બરાબર છે. કોઈ આડાવડા ત્રાંસા કે એવું કંઈ નહીં, એને સમરેખ કહેવાય. એક બિંદુ અહીંયા છે, એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ અહીંયા છે. આ ત્રણ બિંદુઓ સમરેખ છે એમ કહે છે. હવે સમરેખ છે તો કોઈ પણ રીતે હોઈ શકે, A અહીંયા હોઈ શકે, C અહીંયા હોઈ શકે, B અહીંયા હોઈ શકે, પણ એને ચોખ્ખું અને ક્લિયર કરવા માટે જો BSC નો મતલબ શું થયો, એ ક્રમ સૂચવે છે. પહેલો B છે, પછી A છે, પછી C છે. એનો મતલબ એમ કે આ રીતે છે, B A અને C આવી રીતે ગોઠવણી છે. જો આ ચોખવટ કરવી બહુ જરૂરી છે, બરાબર. પછી બીજું પણ એક કહે છે, જુઓ હજુ એક પાકું કહે છે કે આ એ તો કદાચ આમ કે આમ ગમે ત્યાં હોઈ શકે છે. જો એને પાકું કર્યું, અહીંયા શું કહે છે કે B થી A જેટલું અંતર થાય છે, જેટલું અંતર B થી A નું છે એટલું જ અંતર A થી C નું છે. તો હવે આનો મતલબ એમ થયો
કે એને આમ નહીં પણ આમ કાન પકડીને તમને એવું કીધું કે આ એ જે છે ને મધ્ય બિંદુ છે, બરાબર છે ને, સાચું ને? આ બી અને સીનું મધ્ય બિંદુ એ પોતે છે એવું મિત્રો આને ચોખવટ જે છે એ પાડી દીધી છે. તો સિમ્પલ છે કે સીના યામ શોધો. અહીંયા યામ કેટલા આપેલા છે? 2 - 7 જે છે આના યામ આપેલા છે. પછી એના યામ જે છે એ કેટલા આપેલા છે? 3 અને 5 આપેલા છે. તો વિના સંકોચે મિત્રો આ એક્સ અને વાય જે ખૂટે છે એ સીના યામ આપણને મળે. ઓકે, ચાલો સરવાળાનું અડધું હવે તો મોઢે કરતા શીખી જાઓ, બહુ લાંબુ કાંઈ કરવું નથી. જુઓ તમે, x + 2 આનું અડધું એટલે કોણ હોય? તો કે આનો એક્સ યામ એટલે કે તગડો હોય. રેડી છે? આવી જ રીતે જો આ વાય વાળાને ભેગા કરી નાખો તો જો y - 7 એના અડધા એ કોણ હોય? મધ્ય બિંદુનો વાય યામ એટલે કે પાંચડો હોય. તો આ રીતે સિમ્પલ બીના જવાબ આવી ગયા. ચાલો 3 દૂને 6, છગડામાંથી બગડો કાઢો તો એક્સનું મૂલ્ય કેટલું થાય? ધન ચોગડો જે છે એ આપણે કહી શકીએ છીએ. ચાલો અહીંયા મિત્રો 10 થયા. આ 10 જે છે એમાં તમારે શું થશે? માઇનસના પ્લસ થશે બીજા 7 એટલે 10માં 7 ખરેખર ઉમેરો થશે. તો આ કેટલા આવશે? 17 જે છે એ આવશે. તો આનો XY જે છે ને આ બિંદુ એ કયું મળે છે? 4 અને 17 જે છે એ આપણે હવે વિના સંકોચે કહી શકીએ છીએ. તો આની માટે યોગ્ય જવાબ 4, 17 વાળો એટલે કે અહીંયા પહેલું ઓપ્શન ખરેખર સાચું જે છે એ કહી શકાય છે. તો જો આવા વિવિધ વેરાયટીના સરસ દાખલાઓ મેક્સિમમ જેટલા બનેવા હતા એટલા મિત્રો આપણે એક મધ્ય બિંદુ એક જ કોન્સેપ્ટ પરથી આપણે મિત્રો આના દાખલાઓ જે છે એ બનાવેલા છે, બરાબર? માટે કહું છું કે સંપૂર્ણ ટોપિક ભણો ને તો કદાચ મધ્ય બિંદુની એક નહીં બીજી કોઈ પણ પ્રકારની મેથડ પૂછે ને તો આપણને એનું કવર જે છે મિત્રો થઈ જાય એના માટે, બરાબર? ચાલો આજનો મિત્રો અંતિમ અને છેલ્લો દાખલો જે છે એ જોઈએ આપણે. ચાલો આજનો અંતિમ અને છેલ્લો 8 નંબરનો દાખલો જે છે આપણે મધ્ય બિંદુ કોન્સેપ્ટનો મિત્રો જોઈ લઈએ. તો આપણે કહે છે કે ભાઈ વર્તુળના વ્યાસના અંત્ય બિંદુના યામ તમને આપેલા છે 6 - 8 અને બીજું અંત્ય બિંદુ જે છે એ -2 અને +2 આપેલા હોય. તો વર્તુળનું કેન્દ્ર P જે છે ને એના મિત્રો યામ આપણે શોધવાના છે. તો કોન્સેપ્ટ શું કહેવા માંગે છે? તો આપણે 2 દાખલાના અગાઉ મિત્રો ભણી ગયા છે આ કોન્સેપ્ટના કે આ જે વર્તુળનું કેન્દ્ર જે છે એના મિત્રો તમને 2 યામ અંત્ય બિંદુવાળા તમને અહીંયા શું કહે છે? આપેલા છે, બરાબર? એકનું નામ છે મિત્રો 6 - 8 આપેલો છે અને બીજાનું નામ જે છે એ શું આપેલું છે? -2 અને 2 આપેલું છે. તો આ વખતે એનું કેન્દ્ર શોધવાનું છે. એટલે કેન્દ્ર x ને y જે છે એના યામ આપણને આપેલા નથી એટલે મધ્ય બિંદુને યામ શોધવાના છે. આનો સિમ્પલ કોન્સેપ્ટ મિત્રો આ થયો, બરાબર? તો જો આ P ના યામ તમારે જોતા હોય તો P ના યામ એટલે ખરેખર શું થયું? AB નું મધ્ય બિંદુ થયું, બરાબર? તો સિમ્પલ મોઢે કહી દઉં છું 6 - 2 અને એના અડધા કરી નાખો. એવી રીતે એનો વાયમ જો જરાક જોવા જશો તો -8 અને +2 અને એના પણ આપણે અડધા કરી નાખશું. ઓકે, ચાલો અહીંયા 4 ના અડધા થશે. ખરેખર એક સ્ટેપ લખવો તો જો આ 4 ના અડધા કહેવાય, આ જે છે એ -6 ના અડધા કહેવાય. તો 4 ના અડધા મિત્રો 2 કહેવાય અને 6 ના અડધા મિત્રો 3 કહેવાય. પણ માઇનસ છે તો આપણે શું કરવું પડે? માઇનસ જે છે એ બતાવવું પડે. તો આના કેન્દ્રના યામ જે છે મિત્રો 2 - 3 સિમ્પલી આપણે 2 - 3 ઓપ્શન સી ખરેખર સાચું કહી શકીએ છીએ, બરાબર? તો આજે જે મિત્રો આપણે મેથડ જે શીખેલા છે એનું નામ છે મિત્રો મધ્ય બિંદુ કોન્સેપ્ટ. કે કોઈ રેખાખંડના છેડાઓ આપેલા હોય તો એનું મધ્ય બિંદુ મિત્રો 100% મળતું હોય છે. તો એના 8 પ્રકારના દાખલા જે છે એ મિત્રો આપણે લઈ લીધા છે. એટલે આની મેક્સિમમ પેટર્ન કે આમાંથી જો કોઈ પૂછે ને તો આજનો ભાગ જે છે મિત્રો 100% ઇનફ જે છે મિત્રો કહી શકાય. તો નાનકડો એવો પણ ખૂબ મજાનો ભાગ જે છે મિત્રો આજનો હતો. હવે પછીના ભાગ જે છે એ પણ મિત્રો ખૂબ અગત્યના આવવાના છે. એટલે કે ભાગ નંબર 4 જે છે એ પણ તમારે ખાસ જોવાનું છે. આ ટોપિકની અંદર 6 થી 7 પ્રકારની મેથડો છે. આપણે શરૂઆતમાં જ્યારે પહેલો ભાગ લીધો ને ત્યારે જ તમને એની ચર્ચા કરીને કીધેલું છે. તો સંપૂર્ણ શીખવાનો હોય અને મિત્રો સાચી દાનતથી શીખવો હોય અને જીવનમાં એક જ વાર જો ભણવું હોય તો મિત્રો આ તમામે તમામ જે છે ને ભાગ એકવાર જોવા પડશે તમારે ખાસ, બરાબર? તો બીજી વાર તમારે જોવાની જરૂરિયાત પડશે નહીં. સાથે મિત્રો મારે એ પણ સલાહ આપવી છે કે ગણિત વસ્તુ એવી છે અને રીઝનિંગ વસ્તુ એવી છે કે મિત્રો માત્ર ને માત્ર પ્રેક્ટિસ પર નિર્ભર વસ્તુ છે, બરાબર? એટલે કે તમે જ્યારે વિડીયો જોવો છો ને ત્યારે તમારે 100% એને મિત્રો જે મિત્રો લખે છે ને એને સફળતા મળે છે, બરાબર? એટલે વિડીયો જોતી વખતે મિત્રો તમારે માત્ર ને માત્ર જોવાનું કામ નથી કરવાનું. કેમ કે એ વિડીયોને ફરી પાછો કલાકનો વિડીયો હોય તો ફરી પાછું લખવા માટે બીજી વાર કલાક બગાડવાની જરૂરિયાત નથી. જ્યારે તમે જોવો છો ને ત્યારે એ કોન્સેપ્ટને તમે ક્લિયર કરતા જાઓ. એક ક્લિયર થયું હોય ને તો જ તમે આગળ વધો, નહીં તો પાછો એને દાખલો બીજી વાર જે છે તમે જોઈ લો, બરાબર? તો આવી પણ થોડીક મહેનત જે છે એ તમારે મિત્રો ખાસ કરતું રહેવાનું છે. તો જે પણ નવા મિત્રો આવેલા છે એમને મિત્રો 100% સંપૂર્ણ કોર્સ જો કરવાની ગણતરી હોય તો મિત્રો નીચે લિંક આપેલી છે એપ્લિકેશન, એની એપ્લિકેશનમાં સંપૂર્ણ કોર્સ જે છે મિત્રો વ્યવસ્થિત રીતે મૂકેલો છે. એક જોડી કપડાના ભાવે મિત્રો મૂકેલો છે. એટલે કોઈ એવો મોટો હાઈફાઈ ફી નથી, બરાબર? અને ખાસ જો તમને આ વિડીયો ગમતા હોય અને સંપૂર્ણ ટોપિકો જે છે એ મિત્રો તમને સરસ રીતે મજા આવતી હોય ભણવાની તો તમારા મિત્રો જે છે એને પણ મિત્રો ખાસ શેર કરજો. કેમ કે આ સંપૂર્ણ કોર્સ છે અને આ કોર્સ એવો છે કે આ તમામ પ્રકારની એક્ઝામો માટે ધ્યાનમાં રાખીને મિત્રો કોમન કોર્સ જે છે ને એ મિત્રો આપણે બનાવેલો છે,
બરાબર. એટલે લેબલોની માયાજાળમાં ક્યાંય પડતા નહીં કે સીસીનું લેબલ હોય તો જ વિડીયો જોવાનો, કોન્સ્ટેબલનું લેબલ હોય તો જ વિડીયો જોવાનો, તલાટીનું હોય તો જ જોવાનું, ફોરેસ્ટ લખેલું હોય તો જ જોવાનું. આવી માનસિકતામાંથી બહાર નીકળી અને એક વખત સંપૂર્ણ ગણિત આંખ બંધ કરીને કરી નાખો અને સંપૂર્ણ રીઝનિંગ કરી નાખો. પરીક્ષા તમારે જે આપવી આપી આવજો, બરોબર, એની છૂટ છે. તો આવી પણ થોડીક મિત્રો બુદ્ધિથી કામ લેશો ને તો ખરેખર ખૂબ મજા આવશે અને અધૂરું કામ મિત્રો ક્યાંય નહીં લાગે. ઓકે, તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રોને તમારા વિડીયો જે છે એ ખાસ શેર કરતા રહેવાનું છે અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો એને વિના સંકોચે મિત્રો એક લાઇક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી. મળીએ ફરીથી નવા લેક્ચરમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. पढ़ाई का संगी जीत हेक्सामैथ्स के साथ बनने मिठागी. विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साकर हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल.